વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ થરાદના લુણાલ ગામે ખેડૂતો સાથે ખેતરોમાં ફરી બાજરીના પાકમાં પડેલ જીવાતનું જાત નિરીક્ષણ કર્યું. બનાસકાંઠામાં જાણે ખેડૂતો પર કુદરત રૂઠી હોય તેવું જણાઈ રહ્યું છે અને ભર શિયાળે તેમજ ઉનાળે વાવાઝોડા સાથે કરાનો વરસાદ પડતા મોટું નુકસાન થવા પામ્યું છે. તાજેતરમાં ઉનાળુ પાક તૈયાર છે તેમ જીવાત પડતા ખેડૂતોના મોંમાં આવેલ કોળીઓ છીનવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. અને વાત કરવામાં આવે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના કુણાલ ગામની તો ખેડૂતોએ મોંઘુદાટ બિયારણ લાવી ઉનાળુ બાજરીનું વાવેતર કરેલ. ખેડૂતોએ બાજરીના પાકનું ઉછેર કરેલ, પરંતુ બરોબર બાજરીનો પાક તૈયાર થયેલ છે અને ત્યારે તેમાં જીવાત પડતા ખેડૂતોના મોંમાં આવેલ કોળીઓ છીનવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોની ચિંતા વધતા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ થરાદ તાલુકાના લુણાલ ગામે ખેડૂતો સાથે મુલાકાત કરી ખેતરોમાં ઉભેલા બાજરીના પાકમાં આવેલ જીવાતોનું નિરીક્ષણ કર્યું હતું અને ખેડૂતોએ નષ્ટ થઈ રહેલા બાજરીના પાકને બચાવવા અંગે વહેલી તકે કોઈ યોગ્ય નિરાકરણ લાવે તેવી જેથી જીવાત પર નિયંત્રણ લાવી શકાય તે માટે ખેડૂતોએ શંકરભાઈ ચૌધરીને રજૂઆત કરી.